વેલકમ બેક। પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અને ધારાસભ્યોને બદનામ કરતી પોસ્ટના મુદ્દે બદનામી કરતી પોસ્ટ મૂકનાર યુવક સામે પોલીસ ફરિયાદ થઈ હોવાની વિગતો મળી રહી છે। હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી વધુ વિગત આપી રહ્યા છે। અવનીશ, જણાવો કોણ છે આ યુવક અને શું કાર્યવાહી થઈ રહી છે? આ યુવક અગાઉ સાબરકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલયમાં જ હતો અને તેને મુક્ત કર્યા બાદ તેણે આ યુવક જે છે તે સતત આ પ્રકારના સોશિયલ મીડિયા ઉપર અનેક પ્રકારની જે લખાણ જે છે તે પોસ્ટ વાયરલ કરતો હતો। આ દરમિયાન સ્થાનિક હિંમતનગરના ધારાસભ્ય અને લખપત અને દીવ દમણના પ્રશાસકના લઈને બદનામ કરવાને લઈને એક પોસ્ટ જે છે તે વાયરલ કરી હતી, જેને લઈને સ્થાનિક અંતેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી આ ફરિયાદ નોંધાવી છે। ટ્રસ્ટી મુજબ મંદિરને સાંકળીને કેટલાક વિવાદો કરીને તેઓને બદનામ કરવાનો આ કારસો ઘડ્યો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે ને તેને લઈને આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ઉમંગ પંચાલ નામના યુવક જે છે તેની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। બિલકુલ આભાર। તો ફરિયાદ નોંધાયા બાદ યુવક ફરાર થયો હતો, પરંતુ હવે તેને ધરપકડને લઈને તજવીજ હાથ ધરાઈ છે।